બોલિવૂડમાં દિલીપ કુમાર નામ આવતા જ આંખો સામે દમદાર સંવાદો અને જબરદસ્ત અભિનય આપનારા ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા અભિનેતા દિલીપ કુમારનો આજે જન્મદિવસ છે। 11 ડિસેમ્બર 1922માં પેશાવરમાં જન્મેલા દિલીપ કુમાર ઉર્ફે યુસુફ ખાન પોતાના માતા પિતાની 13 સંતાનોમાંથી ત્રીજા નંબરના સંતાન છે। એમણે એમનો શરૂઆતી અભ્યાસ પુણેમાં કર્યો। ત્યાર પછી એ પોતાના પિતાના ફળોના વ્યવસાયમાં એમની મદદ કરવા લાગ્યા। 1943માં એમની મુલાકાત બોમ્બે ટોકીઝની વ્યવસ્થાપિકા દેવિકા રાણી સાથે થઈ, જેમણે એમના અંદરની પ્રતિભા ઓળખી એમને મુંબઈ આવવા માટે આમંત્રણ આપ્યું। દેવિકા રાણીએ યુસુફ ખાનને વાસુદેવ, જહાંગીર અને દિલીપ કુમારમાંથી એક નામ પસંદ કરવા માટે કહ્યું અને 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી દિલીપ કુમારે અભિનેતા તરીકે ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી। દેવદાસ, રામ ઓર શ્યામ, ગોપી, મધુમતી, શક્તિ, ક્રાંતિ, મુગલે આઝમ, સૌદાગર, કર્મા, આદમી, નયા દોર જેવી ફિલ્મોમાં દિલીપ કુમારે ગંભીર, કોમેડી, રોમેન્ટિક સર્વ પ્રકારની અભિનય ક્ષમતાથી લોકોના દિલો પર રાજ કર્યું છે। સાયરા બાનુ સાથે સફળ લગ્ન જીવન વિતાવનાર દિલીપ કુમારની હમણાં થોડા સમય પહેલા તબિયત બગડતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ચાહકોની પ્રાર્થનાથી દિલીપ કુમારની તબિયત સારી છે। દિલીપ કુમારને એમના ચાહકો અને દર્શકો તરફથી જન્મદિવસની ઘણી બધી શુભેચ્છા। આરતી ઝાલા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।